नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। आत्म भावना भावता जीव लहे आत्म ज्ञान रे। आत्म भावना भावता जीव लहे मुनि पद रे। आत्म भावना भावता जीव लहे मुनि पद रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान 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 रे। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहे जाते भये अरिहन्त पादेम श्री समयसार परम अध्यात्म शास्त्र तेनी वाचना संक्षिप्त विचारणा चाली रही छे। ते मध्य गाथा संख्या 13 ना आधारे निश्चय सम्यक्त्व शुं ए आचार्य भगवान समजावी रह्या छे। निश्चय सम्यक्त्व एटले शुं? कहेवाय निश्चय सम्यक्त्व। ज्यां ज्यां निश्चय आवे एटले शुद्ध निश्चय आवे त्यां बधुं निश्चय एटले त्यां सुधी हजू एकदम निश्चय नथी। एकदम निश्चय आवे त्यारे खास स्पेशियालिटी है महापुरुषोनी, ज्ञानी भगवंतोनी गई काले बात थई हती। ध्याता ध्यान ध्येयगत काम हूँ सेवक ने हूँ छु स्वाम। ध्याता ध्यान ध्येयगत काम हूँ सेवक ने हूँ छु स्वाम। पण क्यारे? ए पहला श्रवण कीर्तन चिंतवन वंदन सेवन ध्यान लघुता आटलू आपणे आराध्યું एना परिपाक रूपे समता ने एकता प्राप्त। वेदांत पद्धति में ज्ञान मार्ग की आराधना में पण श्रवण कीर्तन श्रवण मनन अने पछी निदिध्यासन एवं आवे छे। योग मार्ग में पण
યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ. કર્મને વશ જીવ ઉતાવળો છે, પણ ઉતાવળથી કઈ કામ એમ થાય એવું નથી. આજકાલ આપણા સમાજમાં, આપણી દુનિયામાં, એટલે મુખ્યપણે શહેરી જીવનમાં મફતનો અણહકનો પૈસો જલ્દી જલ્દી કમાઈ લેવો એવી એક ઘેલછા જાગી છે. એમ એ મોક્ષ માર્ગમાં પણ આવી ગઈ છે. એટલે ઘણા ભાઈઓ કે સાહેબ કંઈક એવું કરો ને મારું મન સ્થિર થઈ જાય. સાહેબ કે એવો કિમિયો બતાવો કે હું ધ્યાન કરવા બેસું મન તરત ધ્યાન લાગી જાય. કે પ્રભુ એવું હોય તો ત્રણ લોકના નાથ ઋષભદેવ થયા, મોટા મોટા તીર્થંકર ભગવાન થયા, તો એ શા માટે છૂપું રાખે કે ભાઈ અહીંયા પાછળનો કંઈક એવો સહેલો શોર્ટકટ બેકડોર એન્ટ્રી છે, એવી કંઈ છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સહનશીલતા, વિનય, ક્ષમા, બ્રહ્મચર્ય, આ કંઈ ડરવા માટે નથી કે ડરાવવા માટે નથી કે સાહેબ આટલું બધું અઘરું હોય તો. શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ પુરુષાર્થ જોઈએ. તારી દુનિયામાં પણ નિયમ છે. લીંબુ લેવા જાય કે ચીકુ લેવા જાય તો 4 જાતના બતાવે છે કે સાહેબ આ 6 રૂપિયા કિલો, આ 8 રૂપિયા, આ 10 રૂપિયા, આ 14 રૂપિયા કિલો. અલ્યા ભાઈ ચીકુ જ છે ને બધા. ચીકુ ચીકુમાં ફેર છે. નિશ્ચય આવે ત્યાં એક થઈ જાય. નિશ્ચય જ્યાં આવે, જેમ જેમ નિશ્ચય પ્રત્યે આવતો જાય એમ એમ અંતર્મુક્તાની ભાવના, અંતર્મુક્તાની દ્રષ્ટિ, અંતર્મુક્તાનો લક્ષ્ય વધતો જાય છે. પણ છઠ્ઠા ગુણસ્થાન સુધી શુભ ભાવ પણ વધતા જાય છે ને શુભ પ્રવૃત્તિ પણ વધતી જાય છે. મુમુક્ષુ કરતા ઘણું વધારે પુણ્ય બાંધે એટલે બંધાય, એનું નામ જ્ઞાની. જ્ઞાની કરતા ઘણું વધારે પુણ્ય બંધાય એનું નામ શ્રાવક. શ્રાવક કરતા ઘણું વધારે પુણ્ય બંધાય એવી જેની સમુચ્ચય જીવનચર્યા હોય એનું નામ મુનિ. પણ એ પ્રમત્ત મુનિ. અને જ્યાં અપ્રમત્ત મુનિમાં આવ્યો ત્યાં ભલે પુણ્ય બંધ પણ હજુ પુષ્કળ છે, પણ શુદ્ધોપયોગ ટેક ઓવર કરવા માંડ્યો. યાદ રાખીએ કે જેમ જેમ એ બધામાં પુણ્ય સંચય, પુણ્ય બંધ, પુણ્યાનુબંધી પુણ્યનો યોગ વધતો જાય છે એમ એમ સંવર, નિર્જરા અને શુદ્ધ ભાવ પણ વધતા જાય છે. મુમુક્ષુને તો શુદ્ધ ભાવ નિશ્ચયથી નથી, એનો લક્ષ્ય છે. જ્ઞાનીને શુદ્ધ ભાવ છે અલ્પ, શ્રાવકને છે મધ્યમ અને મુનિ મહારાજને છે ઉત્તમ. એને માટેનું વિવેચન શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 62 માંથી વાંચી લેવું. ત્યાં એને સંજ્ઞા આપી છે ધર્મ ધ્યાન. ત્યાં આગળ શુદ્ધ ભાવને એવું નથી કીધું, ત્યાં શું સંજ્ઞા આપી છે? ધર્મ ધ્યાન. અત્યારે આપણે વિષય અહીંયા જે ચાલે છે કે નિશ્ચય સમ્યક્ત્વ એટલે શું? તો નિશ્ચય સમ્યક્ત્વ એટલે નિશ્ચય ધર્મ. નિશ્ચય ધર્મ એટલે નિશ્ચય રત્નત્રય. નિશ્ચય રત્નત્રય એટલે મૌન સહિત આત્માના અનુભવ પ્રત્યેનું ગમન. મૌન સહિત આત્માના અનુભવ પ્રત્યેનું ગમન.
એ વાત આચાર્ય ભગવાન સમજાવે છે. એમાં એમની સ્પેશિયાલિટી જે છે કથન પદ્ધતિની, ટીકાનું ગુજરાતી ચાલે છે. આ જીવાદી નવતત્વો ભૂતાર્થ નહીંથી જાણી સમ્યક દર્શન જ છે. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે એવા આ નવતત્વો જેમના લક્ષણ જીવ જીવ પુણ્ય પાપ આશ્રવ સંબંધ નિજરા બંધને મોક્ષ છે, તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ એટલે આપણે મૂળ માર્ગના માધ્યમથી વિચાર્યું હતું કે તે ત્રણેય ભેદ પરિણામથી જે જ્યારે વર્તે તે આત્મારું તેહ માર્ગ જીનનો પામ્યો રે, એ વ્યવહાર નહીંનું કથન, વ્યવહાર નહીંની મુખ્યતાથી કથન. તેહ માર્ગ જીનનો પામ્યો રે, હવે નિશ્ચય નહીંનું કથન. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કેવા જાણ્યો એમ ન કહ્યું, કેવા શ્રદ્ધ્યો એમ ન કહ્યું, અને કેવા વર્ત્યો એમ પણ ન કહ્યું, પામ્યો એમ કહ્યું. કેમ? પરમાર્થ ધર્મ તે પામવું એ છે. પરમાર્થ ધર્મ તે પામવું એ છે. ભલે એને પામવા માટે ઘણી પ્રક્રિયા કરવી પડે છે, એને માટે ઘણો અભ્યાસ કરવો પડે છે, ઘણા જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરવી પડે છે, પણ મોક્ષ માર્ગ જે નિશ્ચય છે, જે પરમાર્થ છે, એ જાણવું, શ્રદ્ધવું અને અનુભવવું, એ ત્રણની એકતા, તેનું નામ પામવું. એટલે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ આત્મા પોતાના મૂળ સ્વરૂપને પામ્યો. એને અહીંયા આગળ શું કે છે? આત્મખ્યાતિ છે, જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. અહીંયા ખ્યાતિ એટલે દુનિયાના અર્થમાં ખ્યાતિ નથી. ખ્યાતિ દુનિયાના અર્થમાં નથી. પ્રખ્યાતિ દુનિયામાં કહેવાય છે ને, એ નહીં. એક શબ્દ ભેદ સમજવા જેવો છે. એક ચારિત્ર છે અને એક કીર્તિ છે. કીર્તિ એટલે જગતના જીવો આપણને જેવા જાણે છે તેનું નામ કીર્તિ, અને ચારિત્ર એટલે આપણે ખરેખર જેવા છીએ એનું નામ ચારિત્ર. એ બેનો મેળ મળે વા ન પણ મળે. Fame is what people know us to be. Fame is what the people know us to be. And character is what in reality we are. Character is what we really are. આપણે ખરેખર જે છે તે ચારિત્ર છે, અને દુનિયાના લોકો આપણને જે જાણે છે અને માને છે એનું નામ પ્રખ્યાતિ અથવા કીર્તિ. એ બેનો મેળ મળે વા ન મળે. નીચેની જ્ઞાની અવસ્થામાં મોટા ભાગે મળતો નથી, અને કળિયુગમાં વધારે નથી મળતો. કારણ કે તથારૂપ જ્ઞાની અથવા મહામુનિઓને સમજનારા જીવો કોક વિરલા જ હોય છે. કારણ કે મુમુક્ષુની સંખ્યા ઘટી ગઈ, ઘણી જ ઘટી ગઈ. જે કૃપાળુદેવે કહ્યું, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. તો આત્મખ્યાતિ અહીંયા જે કહી ને,
એ આત્મખ્યાતિ પ્રખ્યાતિના રૂપમાં નહીં, તો કે કઈ આનો કયો અર્થ અહીંયા આપણે સમજવાનો? આપણે એને કે આત્મ પ્રાગટ્ય. આત્મ પ્રાગટ્ય તે ગહન ચિંતનના ફળ સ્વરૂપે નિર્વિકલ્પ ધ્યાનમાં જતા દર્શન મોહનીનો વ્યુચ્છેદ થયો અને આનંદનો વિસ્ફોટ થયો, એને અહીં આત્મખ્યાતિ કહે છે. આત્મસિદ્ધિકાર અને સમાધિ શતકકાર એને આ રીતે જણાવે છે. આત્મસિદ્ધિકાર શું કહે છે? ભાસ્યો નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. સમાધિ શતકકાર પૂજ્યપાદ સ્વામી ઇષ્ટોપદેશમાં કહે છે, 21 ગાથા છે. સ્વસંવેદન સુવ્યક્ત તનુ માત્રો નિરત્યય અત્યંત સૌખ્યવાનાત્મા લોકાલોક વિલોકન. શું થયું? સ્વસંવેદન સુવ્યક્ત, વ્યક્ત થઈ ગયો. પ્રગટ હતો ખરો અંદર, પણ છુપાયેલો હતો, બંધાયેલો હતો, આવૃત હતો, ઊંઘી ગયો હતો, અકાર્યકારી હતો. એ કાર્યકારી થઈ ગયો. આત્મખ્યાતિ છે, તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધ નહીંથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે, તે હેતુથી આ નિયમ કહ્યો. મૂળ શબ્દ જરાક વિચારો. 13મી ગાથામાં જાણેલો એમ લખ્યું છે, એમ નથી. શું શબ્દ છે? ભગવાનની મૂળ તદ્દન પ્રાકૃતમાં અભિગદા. અભિગદા અને ભગવાન એની સંસ્કૃત છાયા શું કહે? અભિગતા. ગમ શબ્દનો અર્થ છે, ગુજરાતીમાં પણ બોલીએ છીએ, સામાન્ય તો ગમ ગચ્છતિ ટુ ગો, પણ અહીંયા એટલે ગમ પડે છે કે નહીં, આટલી વાતની ગમ નથી પડતી એમ કહીએ છીએ. એ ગમ પડવી એ અર્થમાં છે, પણ અહીંયા ગમ નથી કીધી, અભિગમ કીધું. ની તરફ વળીને તન્મય થઈને જાણવું. ની તરફ વળીને તન્મય થઈને જાણવું, એ નામ અભિગમ. અને અભિગત એમ શબ્દ મૂક્યો, ભૂતકૃદંત મૂક્યું. ભૂતકૃદ એટલે શું થયું? જ્ઞાનીના જીવનમાં આ બનાવ બની ગયો. ભૂતકૃદંત ગમનું ગત થઈ ગયું. આત્મા તરફ વળીને તેઓએ આત્મામાં તન્મય થતા તે આત્મા જણાઈ ગયો એમ કહેવાય. તે આત્મા આત્મદશા પ્રગટી, આત્માને પામ્યા. કે આપણે શું કરવું સાહેબ? તે ઘડીએ ઘડીએ ની તરફ ઝૂકવું. ગઈકાલે પ્રાસંગિક વાત થઈ હતી, મહારાષ્ટ્રે કીધી હતી. વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. તો આત્મામાં વિકારી થવા યોગ્ય, અહીંયા ચૈતન્યની વાત ચાલે છે, કારણ કે જીવની વાત ચાલે છે. તો વિકાર કોનામાં થાય છે? બે જ પદાર્થમાં વિકાર થાય છે. આ દુનિયામાં બીજે ક્યાંય તો વિકાર છે જ નહીં. 6 પદાર્થમાંથી 4 પદાર્થ તો અનાદિ અનંત સ્વભાવ પરિણતિ વાળા છે.
અને આપણો એની સાથે કંઈ સંબંધ છે નહીં. જે ગૂંચ પડી છે તે જીવ એટલે આપણું સ્વરૂપ, આપણે અને આ પૂદગલ વચ્ચે પડેલી, પૂદગલ કહીએ જળ પદાર્થ, શરીર છે, કર્મો છે, અને આ કપડાં છે, અને આ બંગલા મોટર છે, આ બધું છે. એને પોતાનું માન્યું, ત્યાં ગયો, માન્યું આ મારું છે પણ તારું નથી. કે આમાં 4 દીકરા નહીં સાહેબ, મારા દીકરા 4 ખરા પણ તારા નહીં, તારી જોડે રહે છે, તારા કહેવાય છે, વગેરે વગેરે. વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર. વિકારી થવા યોગ્ય એ સિદ્ધાંતનું કથન છે. સમુચ્ચય 5 સમવાય કારણ લઈ લેવા. અને વિકાર કરનાર એ અધ્યાત્મનું કથન છે. વર્તમાન દોષ બતાવે છે. વર્તમાન દોષ બતાવે છે. તમે ગાળ દો એટલે મારે ક્રોધ કરવો જ પડે એવો નિયમ નથી. કે એવી ગાળ તમને દઉં ને કે તમે તરત જ મને 4-5 બીજી સામે સંભાળો, એવો નિયમ નથી પ્રભુ. મારા જેવો દઈ દે, કારણ કે મારા જેવો મહાન સાધક નથી, પણ મારા સ્વામી છે, મારા સદગુરુ છે, એ તો એવું એમને એવું કરે ને કે ક્રોધ આદિ એમને આવે. કેમ? થી ક્રોધને વળી માર્દવે થી માનને, આર્જવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને. જે ક્રમ ઉપર લીધો છે મૂળ ગાથામાં, એટલા માટે અહીંયા પણ એ ક્રમ લીધો છે, માત્ર ક્રોનોલોજીકલ ઓર્ડર નિભાવવા માટે. આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. આ તો એની એ જ વાત એક શબ્દથી કહી. પાપ એ પણ આશ્રવ, પુણ્ય એ પણ આશ્રવ. બેને જુદા જુદા ન ગણવાની પદ્ધતિ શ્રી તત્વાર્થ સૂત્ર આદિ સિદ્ધાંત ગ્રંથોમાં છે, તેનો પણ અત્રે સ્વીકાર છે. કારણ કે ત્યાં 7 તત્વની વાત કરી છે, અહીં 9 પદાર્થની વાત કરી છે. સંવર રૂપ થવા યોગ્ય અને સંવર કરનાર એ બંને સંવર છે. સંવર રૂપ થવા યોગ્ય, પોતપોતાની શક્તિ પ્રમાણે સંવર રૂપ થવા યોગ્ય મુમુક્ષુ સ્થૂળ સંવર કરી શકે. એ કેવી રીતે સાહેબ? જમવા બેસે ત્યારે યાદ રાખે કે મારે ભક્તિ કરવાની છે, એટલે આહાર સાવધાનીથી કરે, યત્નથી કરે, ઉણોદરી આદિથી કરે, અને રસ ગારવ લબ્ધિ વગર કરે. રસ ગારવથી ન કરે, મુમુક્ષુ છે. સંવર રૂપ થવા યોગ્ય, પછી એ પ્રમાણે જ્ઞાની સમજી લેવા, એ પ્રમાણે મુનિ સમજી લેવા. અને સંવર કરનાર તે વખતે હાજર. પુરુષાર્થ ક્યારે કરવાનો છે? કર્મોનો ઉદય થાય ત્યારે પુરુષાર્થ કરવાનો, તે જ વખતે. કન્કરન્ટ, સાયમલ્ટેનિયસ. આપણે ક્યારે કરીએ છીએ? વિકાર થઈ ગયા પછી, ક્રોધ થયા પછી 2-3 કલાક પછી બીજે દિવસે જઈને માફી માંગવા જઈએ, સાહેબ મને માફ કરજો, પ્રભુ મને જરા મારો ખ્યાલ ના રહ્યો. હો, ઠીક છે, તે એટલી પણ ક્ષમા માગી એ પ્રશંસનીય છે. પણ શ્રેષ્ઠ તો એ છે કે જ્યારે ક્રોધનો ઉદય આવ્યો ત્યારે જો આ જીવ જાગ્યો હોત, ત્યારે જો એણે ભેદ જ્ઞાન કર્યું હોત, ત્યારે જો આ જીવ સાવધાન થઈ ગયો હોત, તો આટલો બધો ક્રોધ થાત નહીં. જાણવું, સાવધાન થવું અને વર્તવું એ ભેદ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે, એમ આગળ 69મી ગાથામાં કહેશે. હવે નિર્જરા પણ એ રીતે નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર એ બંને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય
યાદ રાખીએ, ભાવ નિર્જરાની વાત ચાલે છે. પેલા કર્મો જે તૂટી ગયા તેની વાત નથી ચાલતી. ઈચ્છા નિરોધ તપઃ એ વ્યાખ્યા છે. નિશ્ચય નયનું શાસ્ત્ર હોય એટલે સર્વત્ર નિશ્ચય નયની મુખ્યતા હોય. નિર્જરવા યોગ્ય એટલે ઈચ્છાનો નિરોધ થવા યોગ્ય, અને નિર્જરા કરનાર પોતે જાગૃત થઈ ગયો. દાખલો લઈએ તો વધારે સરળ પડશે સમજવામાં. કોઈ ડોક્ટર હોય અને કોઈ કે ભાઈ આ ભાઈ ડોક્ટર છે, તો એ વાત તો સાચી છે, પણ જ્યારે પેશન્ટને તપાસતા હોય કે ઓપરેશન કરતા હોય ત્યારે એ સાક્ષાત ડોક્ટર છે. પેશન્ટને તપાસતા હોય અને ઓપરેશન કરતા હોય ત્યારે ડોક્ટર છે, તે વખતે ડોક્ટરની ક્રિયા કરી રહ્યા છે. પણ એ ન કરતા હોય ત્યારે પણ એ ડોક્ટર તો છે. એ ડોક્ટર તો એ બંને પ્રકાર સમજવા. ડોક્ટર જેમ કીધું ત્યારે ડોક્ટરી કરવા યોગ્ય એવી વ્યક્તિ, અને જ્યારે ઓપરેશન કરે છે અને પેશન્ટને જુએ છે, પ્રિસ્ક્રિપ્શન લખે છે, ત્યારે નિર્જરા કરનાર, ડોક્ટરી કરનાર. બંને વખતે ડોક્ટર, બંને એક જ તત્વ છે એમ કહે છે. બંધાવા યોગ્ય અને બંધન કરનાર. બંધાવા યોગ્ય એ સમુચ્ચય યોગ્યતા. જ્ઞાની જેટલા જ્ઞાની થયા એટલા અબદ્ધ છે, અને જ્ઞાનીને જેટલું પૂર્ણ જ્ઞાન પ્રગટ થવાનું બાકી છે એટલા બંધાય છે. અહીંયા તો એ વિવક્ષા ઓછી લેશે, એમ કે છે જ્ઞાની અબંધ છે. પણ ત્યાં જ્ઞાની અબંધ છે એટલે જગતના જીવો જેવો બંધ એમને પડતો નથી, અને અધ્યાત્મની અપેક્ષાએ તેઓ નિર્બંધ પણ એ અધ્યાત્મ પદ્ધતિનું કથન છે. યથાર્થ સમજવું હોય, સૂક્ષ્મ સમજવું હોય તો ગુણસ્થાનની વ્યવસ્થા પ્રમાણે ગોમટ સારાદી કર્મ ગ્રંથોથી જોઈ લેવું. આટલા ગુણ, પાંચમા ગુણસ્થાને આટલો બંધ, છઠ્ઠા ગુણસ્થાને આટલો બંધ, સાતમા ગુણસ્થાને આટલો બંધ વગેરે. પણ વર્તમાન કાળમાં મુખ્યપણે રત્નત્રયને પ્રાપ્ત કરવાની અને શ્રાવકપણું કે મુનિપણું પ્રાપ્ત કરવાની મુખ્યતા છે. એટલે આપણે એ અર્થને મુખ્ય રાખવો કે મારે આ જીવનમાં શું કરવાનું. આગલા જે 20, 30, 40, 50, 60 કે 100 વર્ષ બાકી છે એમાં હું શું કરું, તો કે છે બંધ કરનાર જીવ છે, પણ બંધ તે દોષ છે, બંધ તે હે છે, બંધ તે દુઃખ છે, માટે તે કરવું નહીં. બંધ થાય તેવું કરવું નહીં. મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય આત્મા છે કે આનો મોક્ષ થશે ત્યારે એ સિદ્ધશિલામાં ક્યારે જશે કે આનો મોક્ષ ન થાય. આનો મોક્ષ જે થાય એ જુદો. આ જે ઉદ્ગલનો સમૂહ છે, સ્કંધનો સમૂહ છે, એ પણ એક દિવસ વિખરાઈ જશે, પણ એ સિદ્ધશિલાએ પહોંચશે નહીં, અને એનામાં જાણવાની કે આનંદની શક્તિ નથી. કોનામાં છે? અંદરમાં ભગવાન ચૈતન્ય દેવ બેઠા છે, તે એનો મહિમા લાભ એમ કે છે. બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી જોઈને આમ કે હા સાહેબ જો તો ખરા એમનો બંગલો. એ બંને મોક્ષ છે, કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રમ સંબંધ નિજરા બંધ મોક્ષની ઉપપત્તિ બનતી નથી. સમુચ્ચય યોગ્યતાથી મોક્ષ થતો નથી, પણ સમુચ્ચય યોગ્યતાની સાથે તત્ક્ષણ યોગ્યતા ઉત્પન્ન કરવા વાળો પુરુષાર્થ ભળે તો મોક્ષ થાય. દાખલો લઈએ તો સમજણ પડશે. સમ્યક દર્શનની વાત કરીએ કે સાહેબ જુઓ, હું પંચેન્દ્રિય છું, સંજ્ઞી છું, મનુષ્ય છું,
સર્વજ્ઞના શાસનને પામ્યો છું, સદગુરુ મને મળ્યા છે અને મેં તત્વને જાણ્યું છે, તો મને સમ્યક દર્શન થાય ને? ના, થવાની સંભાવના છે, થવાના ગુડ ચાન્સીસ છે, પણ થાય તો ત્યારે કે જ્યારે તું ઉદ્યમ વર્તમાનમાં કરે તો. બધુંય મળ્યું પણ વર્તમાનમાં આ જીવ જો પુરુષાર્થ ન કરે તો આટલું બધું મળેલું નિશ્ચયથી પાણીમાં જતું રહે. આટલું બધું પ્રાપ્ત કરેલું નિશ્ચયથી પાણીમાં જતું રહે. તે બંને જીવ અને અજીવ છે. જીવ અને અજીવનો એક ક્ષેત્રાવગાહ જે સંબંધ થયો એનું નામ બંધન. સિદ્ધાંતની અપેક્ષા કહે છે. અરિહંત ભગવાન પણ પરમાત્મા છે, પરંતુ પૂર્ણ મોક્ષને સિદ્ધાંતની અપેક્ષાએ હજુ પામ્યા નથી. એમના આત્મા સાથે પણ કર્મો લાગેલા છે, પણ એ કર્મો કેવા છે? બળી સિંદરીવત આકૃતિ માત્ર. બળી સિંદરીવત આકૃતિ માત્ર જો હોય તો ઠીક ને, ભગવાનના પર અસર કઈ કરી શકતા. માટે ભગવાન એ સાહેબ તો તીર્થંકર ભગવાન ભગવાન ખરા કરી, ખરા ભગવાન. તે કેવા ભગવાન? કે સદેહ ભગવાન. એ કેવા ભગવાન? આપણા પર પરમ ઉપકાર કરવા વાળા ભગવાન. કારણ કે સિદ્ધ ભગવાનનો ઉપદેશ હોતો નથી. સિદ્ધ ભગવાન આપણો ઉપકાર કરી શકે નહીં, આપણા જેવાનો. બહુ મુનિ થઈ જઈએ અને સિદ્ધ ભગવાનનું ધ્યાન કરવાની શક્તિ આવે ત્યારે વાત જુદી છે. શું? એટલા માટે સિદ્ધ ભગવાનથી પણ આગળ અરિહંત ભગવાનને મૂક્યા આ નમસ્કાર મંત્રમાં. સિદ્ધ ભગવાનની ઉપર સિદ્ધ ભગવાન પહેલા ભગવાન અરિહંતને મૂક્યા. કેમ? આપણા ઉપર ઉપકાર થાય છે, આપણા ઉપર તેમનો અનંત ઉપકાર છે. એ માટે તેઓ સદેહ પરમાત્મા તેમના દિવ્ય બોધથી ભવ્યજનો પોતાનું કાર્ય કરવા માટે જાગૃત બને. હવે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. બાહ્ય દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એક પણ અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નથી, એક જીવ જ પ્રકાશમાન છે. આગળ એવી ગાથાઓ પેલી આવવાની છે ને, આજથી 3-4 વર્ષ પહેલા સમયસાર સમજાવ્યો તો ને. કારંજા અને કુંભોજથી આવ્યા હતા. કમળ પાણીમાં છે કે નથી? કે જ્યારે બંનેને લઈએ, કમળ અને પાણી બંનેને લઈને વિચારીએ ત્યારે તો કમળ પાણીમાં છે, પણ એકલા કમળની અંદર જતા રહીએ ત્યારે કમળ પાણીમાં નથી. તો કે એ કેમ? એવું કેમ કહો છો? કારણ કે કમળ આમ બહાર કાઢીને આમ કરીએ એટલે બધું પાણી. આમ તો પહેલા આમ કાઢીએ એટલે ભીનું તો થયું જ નથી. કમળ અને રૂ બે લો તો સાહેબ, રૂ તો આખું ભીનું થઈને આખું પાણી પાણી થઈ ગયું. તમે બહાર કાઢો ને અને નીચોવીને મૂકો ને તોય પાણી બીજું રહે, અને 3-4-5 દિવસ તડકે મૂકો તો સુકાય. અને કમળ આમ કાઢો તો પાણીથી જુદું, ને આમ કરો એટલે 1-2 ટીપા ચોંટ્યા હોય તે પણ નીકળી જાય. આપણે શું કરવું? સાધના સાચી પરમાર્થ સાધના કરવી હોય તો પ્રયત્ન કરવો, આત્માની સમીપ જવું અઘરું છે, પણ દ્રષ્ટિ કેળવવી. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદા આશ્રય. આખા સમયસારનો આટલો સાર છે. નિજ સ્વરૂપ અવલોકનની દિવ્ય કળા અને વિજ્ઞાન.
નિજ સ્વરૂપ અવલોકનની દિવ્ય કળા અને અલૌકિક વિજ્ઞાન બતાવે છે તે સમયસાર છે. એ તો બતાવે છે, પણ આપણે એ ત્યાં સુધી પહોંચી શકીએ છીએ કે નહીં? આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ કે નહીં? તેને માટે અભ્યાસ, વૈરાગ્ય, કષાયોની શાંતતા, અંતરની સરળતા, ભાવોની સચ્ચાઈ, દેવગુરુ ધર્મ પ્રત્યેનો અંતરંગ અહોભાવ, આવું બધું ઘણું ભેગું થાય ત્યારે દ્રષ્ટિ એ બાજુ બરાબર જાય. અને નહીં તો બહારનું બધું કરે અને એમાં પણ જો અસરળતા હોય તો બહુ મોટો દોષ. પેલું દ્રષ્ટાંત હસવાનું આવે છે, बीबी तुम बीच में मत बोलो, मैं खुदा को फौसलाता हूं. अगर मेरा लड़का अच्छा हो जाएगा तो आकाश जितनी रोटी बना के तुझे खिलाऊंगा. हे खुदा, मेरे लड़के को अच्छा कर दे. तो मेरी बीबी कहे अरे आटली मोटी रोटी तुम बीच में मत बोलो, मैं खुदा को फौसलाता हूं. આપણે ઘણીવાર આવું કરીએ છીએ કે નહીં? તો પોતાના આત્માને પૂછવું. કરીએ છીએ કે નહીં? તો દરેકે પોતાના આત્માને પૂછવું. કઠિન છે એ અપેક્ષા કરવી છે સાધના, પણ દ્રષ્ટિ કાયમ જગતની મુખ્ય રહે તો સાધના પરમાર્થ થાય નહીં. જગત ઠીક છે, એમને જે કહેવું હોય તે કે સત્યને અનુસરવું. બાકી તો જો લોકો ઉપર જ દ્રષ્ટિ રહે તો કામ થાય. કે કોના તરફ દ્રષ્ટિ કરવી? કે કરવી છે તો આત્મા તરફ. પણ આત્મા તરફ એકદમ થતી નથી. એકદમ આત્મા તરફ થતી તો કે તો શું કરવું? એ અંત મંગળ. કે સાહેબ આત્માની દ્રષ્ટિ કરવી છે ને થતી નથી તો કરવું શું? मार्ग में तारण मिले संत राम दो, मार्ग में तारण मिले संत राम दो, संत सदा शीश ऊपर राम हृदय होई, संत सदा शीश ऊपर राम हृदय होई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, मेरे तो अब राम नाम दूसरा न कोई, मेरे तो अब आत्म राम दूसरा न कोई. सदगुरु परम कृपाळु लोकनाथ सब संतन की जय. आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.